તો આજથી અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બોર્ડ બેઠકનું આયોજન કરાયું। 2 દિવસ ચાલનારા બજેટ બોર્ડનું આજે પ્રથમ દિવસ છે, જેમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, એએમટીએસ, વીએસ તેમજ એમજી પુસ્તકાલય બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે। કોર્પોરેટરો બેઠક દરમિયાન ઊંઘી ન જાય તે માટે કોર્પોરેટરોને ચોકલેટ આપવામાં આવી છે। તો બેઠકમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, એમજી પુસ્તકાલય બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે। કોર્પોરેટરો બેઠક દરમિયાન ઊંઘી ન જાય તે માટે ચોકલેટ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। અગાઉ એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યારે બજેટ બોર્ડ બેઠકનું આયોજન થતું હોય ત્યારે કોર્પોરેટરો સૂઈ જતા હોય છે ને તેને લઈ ઘણા બધા લોકો કટાક્ષ પણ કરતા હોય છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બોર્ડ બેઠકનું આયોજન, અનેક મુદ્દાઓ પર ચર્ચા, સાથે કોર્પોરેટરોને ચોકલેટ આપવામાં આવી કારણ કે તેઓ સૂઈ ન જાય, શું વિગતો મેળવી લઈએ? સંવાદદાતા ઝલક અમારી છે કે બજેટની લઈને ચર્ચા કરવા માટે છે તે આજથી જે 2 દિવસનું બજેટ બોર્ડ બેઠકનું છે તે પ્રારંભ કરવામાં આવ્યો છે। આજના દિવસે છે તે વીએસ હોસ્પિટલ, એમજે લાઇબ્રેરી, એમટીએસ તેમજ જે સ્કૂલ બોર્ડ છે તે સ્કૂલ બોર્ડને લઈને ચર્ચા કરવામાં આવશે। અત્યારે જે છે તે સ્કૂલ બોર્ડને બજેટને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। મહત્વની બાબત એ છે કે જે બજેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે તે દરમિયાન જે કોર્પોરેટરો છે તે કોર્પોરેટરો કાં તો મોબાઈલ જોતા હોય છે, કાં તો છે તે મીઠી નીંદર માણતા હોય છે। અગત્યની ચર્ચા થતી હોય ત્યારે આ પ્રકારની કોર્પોરેટરો દ્વારા કરાતી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા જે કોર્પોરેટરોને છે તે બોર્ડ પહેલા શરૂ થાય તે પહેલા જ છે ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી કરીને જે કોર્પોરેટરો છે તે સુઈ ન જાય। આમ છતાં પણ જે કોર્પોરેટરો, કેટલાક કોર્પોરેટરો છે તે સુઈ જતા બપોર પછી જોવા મળતા હોય છે। હવે જોવાનું એ રહ્યું છે કે આ 2 દિવસ દરમિયાન પણ કોર્પોરેટરો જાગે છે, ચર્ચામાં ભાગ લે છે કે પછી સુઈ જાય છે। જે બજેટો રજૂ કરવામાં આવ્યા છે તેને લઈને શાસક પક્ષ દ્વારા તે ચર્ચા કરવામાં આવશે અને બજેટ છે તે બજેટ પસાર કરવામાં આવશે। જી જી, આભાર ઝલક સમગ્ર માહિતી